જસદણ વિધાનસભાની જે ચૂંટણી છે તેને લઈને મતદાન અત્યારે 8 કલાકે શરૂ થઈ ચૂક્યું છે। અવસર નાક્યા મતદાન કરવા માટે છકડો રિક્ષા લઈને પહોંચ્યા। અવસર નાક્યા આસલપુર ગામમાં પરિવાર સાથે મતદાન કરશે। દ્રશ્ય આપની સામે છે, છકડો લઈને પહોંચ્યા છે અવસર નાક્યા પરિવાર સાથે મતદાન કરવા માટે। તેમનો પરિવાર પણ તેમની સાથે જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર છે અવસર નાક્યા અને જીતનો વિશ્વાસ પણ તેઓ વ્યક્ત કરી ચૂક્યા છે। આ તરફ જે વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારબાદ કોંગ્રેસનો પણ ઉત્સાહ ડબલ અને પ્રચાર અને પ્રસાર માટે કોંગ્રેસે કોઈ જ કમી પણ નથી છોડી। ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાક્યા પૂજા અર્ચના કર્યા બાદ પોતાના પરિવાર સાથે અત્યારે છકડો રિક્ષા લઈને ત્યાં પહોંચ્યા છે। મતદાન શરૂ થઈ ચૂક્યું છે। અવસર નાક્યાએ પરિવાર સાથે તેમના કુળદેવીના દર્શન કર્યા। જસદણની ચૂંટણીમાં જીતનો દાવો તેમણે વ્યક્ત કર્યો। પરિજનો પણ અવસર નાક્યા જ જીતશે તેવો દાવો છે તે વ્યક્ત કરી રહ્યા છે। જસદણમાં અત્યારે બંને ઉમેદવારો છે તે પોતપોતાની જીતની આશાએ અત્યારે મતદાન કરવા પહોંચી રહ્યા છે। અને એ જજમેન્ટ ડે ના દિવસે જેને તમે માનતા હો એમનો આશીર્વાદ મળવો પણ જરૂરી છે। ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાક્યા અને એમનો પરિવાર આજે મતદાન કરવા માટે જઈ રહ્યો છે અને પહેલા માતાજીના જે આશીર્વાદ જે કુળદેવીના આશીર્વાદ હોય છે એ લેવા જરૂરી છે। કારણ કે રાજકીય ભાવિ દાવ પર લાગેલું છે, ચાહે એ ખુદ એક ઉમેદવાર તરીકેની વાત હોય અથવા તો એ સિવાય સમગ્ર રાજ્ય પાર્ટીની વાત હોય અને એને જ લઈને જે આશીર્વાદ છે એ લેવા પડતા હોય છે। અને અત્યારે હાલ દર્શન કરીને તેઓ મતદાન કરવા માટે જઈ રહ્યા છે। અવસરભાઈ સાથે વાતચીત કરશું। અવસરભાઈ, કેટલું જરૂરી છે માતાના આશીર્વાદ મળવા આજના મહત્વના દિવસે? આ ગુજરાતની માલિપા અને એમાં આ સૌરાષ્ટ્રની માલિપા પરંપરાથી હાલ્યું આવે છે। કોઈ સારા કામ કરવા તમે જાતા હો એટલે માતાજીના ને માવતરના પગે લાગીને તમે જાઓ એટલે શુદ્ધ કાર્ય થાય। અને આ કોંગ્રેસ છે અને કોંગ્રેસ રહેવાની છે, કોંગ્રેસનો ગઢ હતો અને કોંગ્રેસનો ગઢ જળવાઈ રહેવાનો છે અને અમે સારી એવી લીડથી જીતવાના છીએ એવો અમારો આત્મો। અને અમે માતાજીના જયારે દર્શન કર્યા ત્યારે અમારો આત્મો એવું કહે છે કે તમે સારી લીડથી જીતવાના છો। ગુરુ સામે ચેલા જીતે એ માટે માતાજીને કઈ રીતને ગુરુ ચેલાની જયારે લડાઈ આવતી હોય વચમાં ડોક્ટર બોગરા સાહેબે મારી ઘોડે ગુરુ ચેલાની લડાઈ જ હતી પણ એમને ટિકિટ ઘરે રાખી। ડોક્ટર બોગરા સાહેબ સાંજે ભાજપમાં ભીડા સવારે ટિકિટ લઈને આવ્યા તેથી બોગરા સાહેબે જીત્યા હતા। આજે એમ પણ જીતવાના જે પરિવારજનો છે એ પણ જીતની અપેક્ષા રાખી રહ્યા છે। એક જે સામાન્ય સૌરાષ્ટ્રની અંદર જે ગ્રામ્ય વિસ્તારની અંદર ઘર જોવા મળતું હોય છે એ જ પ્રકારનો પરિવાર અવસર નાક્યાનો સાદો શ્રમજીવી પરિવાર છે અને એ જ તમામ એમના જે સમગ્ર ફળિયું જોઈ લો, કોઈ મોંઘીદાટ વસ્તુઓ નહીં અને શ્રમજીવી પરિવારનું જે રીતનું ઘર હોય છે એ જ રીતનું ઘર એમનું અત્યારે હાલ અહીંયા જોવા મળી રહ્યું છે। ખૂબ મહત્વનું છે। રાજકીય જે ભવિષ્ય છે એ દાવ પર લાગેલું છે અને એવા સમયે અત્યારે હાલ તેઓ પોતાના માટે પોતાને મત કરશે અને એના માટે સમગ્ર પરિવાર સાથે તેઓ મતદાન કરવા માટે જઈ રહ્યા છે। અને ત્યારે પરિવાર પણ એમની સાથે છે કે આખરે વર્ષોથી જે પક્ષ માટે તેમને મહેનત કરી છે એ પક્ષના લોકોના કામ કર્યા છે એ લોકો એમને જરૂરથી એક અવસર આપશે ધારાસભ્ય તરીકે એમની સેવા કરવાનો। કેમેરામેન દશરથ ઠાકોર સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી। જે આશીર્વાદ